મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મિત્રો હું ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો। મારી સામે એક સુંદર છોકરી બેઠી હતી। તેને એક છોકરો તંગ કરી રહ્યો હતો। મારાથી આ સહન ન થયું એટલે મેં એને એક જોરદાર થપ્પડ મારી દીધી। ત્યારબાદ મારી અને એ છોકરીની સારી ઓળખાણ થઈ ગઈ। ટ્રેનમાં બાકીના મુસાફરો ઉતરી ગયા હતા, પરંતુ અમારી મુસાફરી હજુ ચાલુ હતી। હવે ટ્રેનમાં ફક્ત હું અને એ સુંદર છોકરી જ હતા। ટ્રેનમાંથી આવતા હવાના પવનથી એના વાળ ઉડી રહ્યા હતા। હું એની તરફ જોઈ રહ્યો હતો અને એ પણ મારી તરફ જોઈ રહી હતી। નમસ્કાર મિત્રો, મારું નામ પ્રવીણ છે અને હું પુણેથી એક સારી કંપનીમાં નોકરી કરું છું। એ વખત ઓફિસના કામના લીધે મારે મુંબઈ જવું પડ્યું। હું ત્યાં એક દિવસ રોકાયો અને જ્યારે ઓફિસનું કામ પૂરું થયું ત્યારે બપોરના 1 વાગ્યે હું પુણે પાછો આવવા મુંબઈ રેલવે સ્ટેશન પર પહોંચી ગયો। સ્ટેશન પર ખૂબ જ ભીડ હતી। મેં પુણે જતી ટ્રેનની ટિકિટ લીધી। થોડા સમય પછી ટ્રેન આવી। હું પણ ટ્રેનમાં ચડી ગયો અને પછી મને એક સારી સીટ મળી ગઈ। એવામાં અચાનક એક સુંદર છોકરી ઝડપથી દોડીને આવી અને ટ્રેનમાં ચડી ગઈ। એ બેસવાની જગ્યા ગોતવા લાગી। હું એને જોઈ રહ્યો હતો। મારી સામેની સીટ પર ફક્ત એક જ જગ્યા ખાલી હતી। એ છોકરી આજુબાજુ જોઈને મારી પાસે આવી અને એ ખાલી જગ્યા જોઈ સીટ પર બેસી ગઈ। એની બાજુમાં એક છોકરો પહેલેથી જ બેઠેલો હતો। મારું ધ્યાન એ વાત પર ગયું કે એ છોકરો વારંવાર એ છોકરીને તાકતો હતો। એ છોકરી ખરેખર ખૂબ જ સુંદર હતી। એના કાળા લાંબા વાળ, નિખારાયેલો રંગ, આકર્ષક ચહેરો। એ છોકરો પણ એના સૌંદર્યથી આકર્ષિત થઈ રહ્યો હતો। એમ લાગતું હતું કે એ જાણી જોઈને એની નજીક ઘસાઈને બેસવાની કોશિશ કરી રહ્યો હતો। વારંવાર એના હાથને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। હું આ બધું ખૂબ નજીકથી જોઈ રહ્યો હતો। એ છોકરી એ છોકરાથી થોડે દૂર બેસવાની કોશિશ કરી રહી હતી, પરંતુ ટ્રેનમાં ભીડ એટલી હતી કે એ શક્ય ન હતું। એને 1-2 વખત એ છોકરાને કહ્યું, થોડાક સાઈડમાં બેસો, મારી સાથે ચીપકીને ન બેસો, પણ છતાંય છોકરો એની વાતને અવગણી રહ્યો હતો। એ છોકરાનો હાથ એના પગ પર હતો અને એ છોકરો વારંવાર એના હાથ પર પોતાનો હાથ મૂકી રહ્યો હતો। એકવાર એ છોકરીએ એનો હાથ દૂર કર્યો, પણ છતાંય છોકરો વારંવાર એ જ કરી રહ્યો હતો। છેલ્લે એ છોકરીએ થોડા ઊંચા અવાજે કહ્યું। આસપાસના કેટલાક લોકો એની તરફ જોઈ રહ્યા, પણ કોઈએ પ્રતિક્રિયા આપી નહીં। મને ખૂબ જ ગુસ્સો આવી ગયો। ભીડ હોવા છતાં કોઈ પણ એ છોકરીના સપોર્ટમાં કંઈ બોલ્યું ન હતું। હું તરત ઊભો થઈ ગયો અને એ છોકરાને એક જોરદાર થપ્પડ મારી। એ છોકરો મારી તરફ ગુસ્સેથી જોવા લાગ્યો। મેં એને કહ્યું, શરમ નથી આવતી તને? હું કેટલી વારથી જોઈ રહ્યો છું કે તું એના હાથ પર હાથ મૂકી રહ્યો છો। એને તને 2-3 વાર કહ્યું કે દૂર બેસ, છતાં તું માનતો નથી। આ પછી બાકીના લોકો પણ એ છોકરાને ધિક્કારવા લાગ્યા। બાજુમાં બેઠેલા એક વૃદ્ધ બોલ્યા, તું ઊભો થા, હું ત્યાં બેસીશ। ત્યારબાદ એ છોકરો ઊભો થઈ ગયો અને વૃદ્ધ એના સ્થાને બેસી ગયા। એ છોકરો જઈને બીજી સીટ પર બેઠો। હવે એની આંખો નીચે ઝળકેલી હતી। મારા થપ્પડ મારવાથી અને એનું સમર્થન કરવાથી એ છોકરી મારી તરફ જોઈ રહી। એને મારી તરફ જોઈને એક હળવી સ્મિત આપી અને કહ્યું, થેન્ક યુ। મેં પણ એને સ્મિત આપ્યું। લગભગ 2 કલાકની મુસાફરી બાદ ટ્રેન એક સ્ટેશન ઉપર ઊભી રહી। ત્યાં ટ્રેન લગભગ 10-15 મિનિટ માટે ઊભી રહેવાની હતી। ટ્રેન ઊભી રહી ત્યારે મેં વિચાર્યું કે બહાર જઈને કંઈક ખાવા પીવા માટે લાવું। હું ઊભો થયો। એકલામાં એ છોકરી મારી તરફ જોઈને બોલી, હું પણ આવું? તમે બહાર જઈ રહ્યા છો? મને લાગ્યું કે થોડી ડરી ગયેલી છે। મેં કહ્યું,
ચાલો, અને એ છોકરી મારી પાછળ પાછળ આવી. હું ટ્રેનમાંથી બહાર નીકળ્યો. બહાર એક વડાપાઉંની લારી હતી. મેં ત્યાંથી 2 વડાપાઉં પેક કરાવ્યા અને એને પૂછ્યું, તમે શું લેશો? સામે એક ડ્રેગન ફ્રૂટ વાળો વેચનાર ઊભો હતો. એને કહ્યું, હું ડ્રેગન ફ્રૂટ લઉં છું. હું એની સાથે ગયો અને એને ડ્રેગન ફ્રૂટ લઈ આપ્યું. એ પૈસા આપવાનો પ્રયાસ કરતી હતી, પણ મેં એને પૈસા આપવા દીધા નહીં. પછી અમે બંને પાણીની બોટલ પણ લીધી. પછી અમે બંને ફરી ટ્રેનમાં આવીને બેસી ગયા. હું જે વડાપાઉં લાવ્યો હતો તેમાંથી એક મેં તેને આપ્યું. એને પહેલા કહ્યું, મારે નથી જોઈતું, પણ મેં એને એક વડાપાઉં આપ્યું. એને પૂછ્યું, તમારું નામ શું છે? એને કહ્યું, મારું નામ કિરણ છે. મેં પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? એને જવાબ આપ્યો, હું પુણેમાં રહું છું. મુંબઈ માસીના ઘરે થોડા દિવસ માટે આવી હતી. પછી એને મને પૂછ્યું, તમારું નામ શું છે? મેં કહ્યું, મારું નામ પ્રવીણ છે. એ બોલી, શું કરો છો? મેં કહ્યું, હું પણ પુણેમાં જ રહું છું. હવે ત્યાં જઈ રહ્યો છું અને એક કંપનીમાં નોકરી કરું છું. અહીં થોડા દિવસની ટ્રેનિંગ માટે આવ્યો હતો. આ રીતે અમારી બંનેની વચ્ચે થોડી વાતચીત થઈ. જેમ જેમ ટ્રેન પુણેની નજીક આવતી ગઈ, એમ ટ્રેનમાં ભીડ ઓછી થતી ગઈ. જ્યાં અમે બેઠા હતા ત્યાં બધા મુસાફરો ઉતરી ગયા અને હવે ફક્ત અમે બંને ત્યાં બેઠા હતા. બારી પાસે બંને સીટ ખાલી થઈ ગઈ હતી, એટલે અમે બંને બારી પાસે જઈને બેઠા. હવે અમે સામસામે હતા. એ બારીમાંથી બહાર જોઈ રહી હતી અને હું એની તરફ જોઈ રહ્યો હતો. હવામાં એના વાળ ઉડી રહ્યા હતા અને એ ખૂબ સુંદર લાગી રહી હતી. એ પણ મને છુપાયેલી નજરોથી જોઈ રહી હતી. થોડા સમય પછી એને એ ડ્રેગન ફ્રૂટ કાઢ્યું, જેમાં પહેલેથી જ મસાલો અને મીઠું લગાવેલું હતું. એને ડ્રેગન ફ્રૂટના 2 ટુકડા કર્યા અને એક મારી તરફ આપ્યું. પછી અમે બંને એકબીજાની નજરમાં નજર નાખતા ડ્રેગન ફ્રૂટ ખાવા લાગ્યા. મને લાગવા લાગ્યું કે કદાચ એ હજી સુધી પરિણીત નથી. એ છોકરી મને ખૂબ જ ગમવા લાગી હતી. થોડા સમયમાં પુણે સ્ટેશન આવી ગયું અને અમે બંને ટ્રેનમાંથી ઉતરી ગયા. હવે અમે બંને એકબીજાથી જુદા થવાના હતા. ત્યારે એ છોકરી બોલી, હું તમારી ખૂબ આભારી છું. તમે મને એ છોકરાથી બચાવી. શું મને તમારો નંબર આપશો? મેં પૂછ્યું, શા માટે નંબર જોઈએ છે? તો એને કહ્યું, કમી નહીં, એમ જ ક્યારેક વાત કરવા. મેં કહ્યું, બરાબર, અને મેં મારો નંબર આપી દીધો. પછી હું મારે ઘરે આવી ગયો. 2-3 દિવસ સુધી હું મારા કામ પર જતો રહ્યો, પણ કામમાં મન નહોતું લાગતું. વારંવાર એ છોકરી યાદ આવી રહી હતી. મારી પાસે એનો નંબર ન હતો, પણ એને હજુ સુધી કોઈ કોલ કે મેસેજ નહોતો કર્યો. હવે 2-3 દિવસ વીતી ગયા. એક સાંજે હું ભોજન કરી મોબાઈલ પર ફિલ્મ જોઈ રહ્યો હતો. એટલામાં અચાનક વોટ્સએપ પર એક મેસેજ આવ્યો, હાય. મેં જોયું તો એ અજાણ્યા નંબરનો હતો. મેં પણ જવાબમાં હાય લખ્યું. પછી ત્યાંથી મેસેજ આવ્યો, હું કિરણ બોલી રહી છું. ત્યારે મેં લખ્યું, મને લાગ્યું કે તું મને ભૂલી ગઈ. ત્યાંથી સ્માઇલ આવ્યો અને મેં પણ સ્માઇલ મોકલ્યો. આ રીતે અમારા બંને વચ્ચે ચેટિંગ શરૂ થઈ ગયું. પછી ફોન પર વાતો પણ થવા લાગી. ધીમે ધીમે અમારા વચ્ચે એક સુંદર સંબંધ બની ગયો. એક અલગ પ્રકારનું આકર્ષણ, એક અલગ પ્રકારની નિકટતા. એક દિવસ વાતચીત દરમિયાન મેં એને કહ્યું, ચાલ ક્યાંક બહાર જઈએ. પછી અમે નક્કી કર્યું કે અમે બંને એક હોટલમાં મળીશું. સમયસર અમે બંને હોટલમાં મળ્યા. અમે બંને ખૂબ ખુશ હતા, જાણે કે એકબીજામાં ખોવાઈ ગયા હોય. અમે ગોલ્ડ કોફી લીધી, પણ એ એક કપમાં જાણે અમારો આખો પ્રેમ ભરાઈ ગયો હોય. હવે અમારા વચ્ચેનો વ્યવહાર થોડો જુદો થઈ ગયો હતો. અમે બંને એકબીજાને ઊંડે સુધી જોઈ રહ્યા હતા. વાતચીતમાં અમે એકબીજાનો હાથ પકડી લીધો હતો.
એ સ્પર્શમાં એક વિશ્વાસ હતો, એક પોતાનું હતું અને એક મીઠી શાંતિ હતી. એક ક્ષણે અમારી વચ્ચે એક સુંદર પ્રેમ થઈ ગયો. મેં એને કહ્યું, અહીંયા નજીકમાં મારો એક રૂમ છે, ચાલ તને બતાવું. અને કંઈ બોલ્યા વગર એ તૈયાર થઈ ગઈ. અમે મારા ઘરે ગયા. મારું ઘર ખૂબ સુંદર અને આરામદાયક હતું, જાણે શાંત, સુખદ જીવન હોય એવું. એને મારું ઘર બહુ ગમ્યું. મેં એને ઘરમાં બધા રૂમ બતાવ્યા અને પછી અમે એક રૂમમાં બેસીને વાતો કરવા લાગ્યા. મેં એની તરફ જોઈને કહ્યું, કિરણ, તું ખૂબ સુંદર છો. તારી વાતો, તારો સ્વભાવ, તારી સાથે બેસવું, આ બધું મને પાગલ બનાવી દે છે. જ્યારથી તું મારી જિંદગીમાં આવી છો, બધું બદલાઈ ગયું છે. તારા વગર બધું અધૂરું લાગે છે. હું તને દિલથી પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એને મારી તરફ મીઠું સ્મિત કરી જોયું અને બોલી, જ્યારથી તમે મને ટ્રેનમાં એ છોકરાથી બચાવી, ત્યારથી હું તમારા માટે ફિદા થઈ ગઈ હતી. ત્યારથી જ મારા દિલમાં તમારા માટે પ્રેમ આવી ગયો હતો. મને પણ તમારાથી ખૂબ જ પ્રેમ છે. અમારી નજરો એકબીજાની સાથે ટકરાઈ અને એ પળમાં જાણે આખી દુનિયા અટકી ગઈ. મેં એનો હાથ મારા હાથમાં લીધો. અમે બંને ખૂબ જ ખુશ હતા. ત્યારબાદ હું કિરણને એના ઘરે છોડીને આવ્યો. ત્યાં એને એના માતા પિતા સાથે મારી ઓળખાણ કરાવી. સાંજે હું ઘરે પાછો આવ્યો. પછી ફોન ઉપર કિરણ સાથે વાત કરતા મેં કહ્યું, હવે આપણે બંનેએ આપના માતા પિતાને આ સંબંધ વિશે જણાવવું જોઈએ. પછી કિરણે એના માતા પિતાને વાત કરી અને થોડા દિવસો બાદ મેં પણ મારા માતા પિતાને વાત કરી. થોડા સમયમાં અમારા બંનેના પરિવારની મુલાકાત થઈ અને લગ્નની વાતચીત થઈ. બંનેના પરિવારોને એકબીજાનો સ્વભાવ, સંસ્કાર અને વિચારધારા બહુ ગમી. અમારા લગ્ન નક્કી થઈ ગયા અને થોડા સમયમાં અમે લગ્નના સંબંધમાં બંધાઈ ગયા. આજે અમે બંને સાથે છીએ, એકબીજાના પ્રેમમાં ડૂબેલા, એકબીજા પર જાન છાંટકતા અને એક અત્યંત સુંદર, સંતોષદાયક અને પ્રેમમય જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, મેં અને કિરણે લગ્ન કરી લીધા. તમને શું લાગે છે, અમે સારું કર્યું કે ખોટું કર્યું છે? એક વ્યક્તિની મદદથી શરૂ થયેલો સંબંધ જો તેમાં વિશ્વાસ, સન્માન અને સાચો પ્રેમ હોય તો એ જીવનભરનો સાથ બની શકે છે. કોઈ પણ સંબંધમાં માત્ર આકર્ષણ નહીં, પણ એકબીજાના સંબંધ અને પરિવારના સન્માન હોવું જરૂરી છે. કોઈ પણ પરિસ્થિતિમાં જો યોગ્ય હિંમત દેખાડવામાં આવે તો જ સંબંધ ખીલે છે, ટકે છે અને જીવનની સુંદરતા બનાવી દે છે. પ્રેમ માત્ર એક ભાવના નથી, પણ એ એક જવાબદારી છે અને જ્યારે બંને વ્યક્તિઓ તેને નિભાવીને મેળવે છે ત્યારે સાચો પ્રેમ કાયમ રહે છે. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.